ગ્રીન ચટણી બનાવીશું. જે બધી જ વસ્તુ આપણા ઘરે અવેલેબલ હોય જ છે એનો જ ઉપયોગ કરીને બનાવીશું અને આપણે એને ફ્રીઝની અંદર 1 વીક માટે સ્ટોર પણ કરી શકીશું. આપણે પહેલાં મિક્સરની અંદર કોથમીર એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું, તીખાશ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો છો. ફુદીનો એડ કરીશું, લસણની કળી એડ કરીશું, 2 થી 3 કરી શકો છો. આદુના ટુકડા 2 એડ કર્યા છે નાના. સિંગદાણા એડ કરીશું, જીરું, ખાંડ, મીઠું અને ચાટ મસાલાનો ઉપયોગ કર્યો છે. મેં થોડી સેવ લીધી છે. તમારી પાસે સેવ અવેલેબલ ના હોય તો પાપડી કે તમે રોસ્ટેડ બેસનનો ઉપયોગ પણ કરી શકો છો. લીંબુનો રસ એડ કર્યો છે અને જો ઉપવાસમાં તમારે ખાવાની હોય તો તમે સેવ સ્કીપ કરી શકો છો. એ સિવાય તમે બધું એડ કરી શકો છો. અને આઈસ ક્યુબ નાખીશું અને એને પ્રોપરલી બ્લેન્ડ કરી દઈશું. આપણી ચટણી ગ્રીન ચટણી એકદમ રેડી છે. ફ્રીઝમાં તમે આને 1 વીક સુધી સ્ટોર કરી શકશો અને કશું જ નહીં થાય. થેન્ક યુ.